જે લોકો એમ માનતા હોય કે ગણેશ ગોંડલ જેલમાં ગયા, બાપુને પીછે થવું પડ્યું, આમ છે તેમ છે, એનો આ સૌથી પહેલો જવાબ છે કે કશું જ ફેર નથી પડતો, ગણેશ જાડેજા છે જીતવાના। એ એમ કહેવા માંગે છે કે અહીંયા અમારો દબદબો યથાવત છે। જેલમાં હોય કે ન ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જી આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા લોકોને એવું થઈ રહ્યું છે કે જે રીતે ભાઈ જયરાજભાઈ જાડેજા તેના પુત્ર ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં ગયા છે, તો મિત્રો વાત કરીએ તો જયરાજભાઈ જાડેજાનો જે દબદબા કાયમ માટે રહેતો હતો તે મિત્રો ખતમ થઈ ગયો છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ બોલી રહ્યા છે બિલકુલ ખતમ નથી થયો, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે આની પહેલાં ભાઈ જયરાજભાઈ જાડેજા પણ જેલમાં ગઈ શકે છે, તે પણ અત્યારે ભાઈ જામીન પર બહાર છે। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તમને લોકોને ખબર છે કે મિત્રો જે રીતે ભાઈ ઘટના ઘટી હતી, ફરિયાદી પણ અત્યારે જેલમાં છે ને મિત્રો વાત કરીએ તો જે ગુનેગાર પણ મિત્રો જેલમાં છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે કરીબ મિત્રો ગણેશભાઈ ગોંડલ 3 મહિનાથી જેલમાં છે અને ભાઈ રાજુભાઈ સોલંકી કરીબ મિત્રો 1 મહિનાથી જેલમાં છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો જે ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ભાઈ ખૂબ જ મોટા પત્રકાર છે ગુજરાતના, તે ભાઈ એવું કહી દીધું છે કે જે રીતે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો ગોંડલમાં મિત્રો ગણેશભાઈ ગોંડલનો મિત્રો દબદબા કાયમ માટે રહેતો હતો અને ભાઈ રહેવાનો છે એવું કહેવામાં આવ્યું છે। તો મિત્રો તમને આના વિશે શું લાગે છે? શું મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ જેલમાં ગયા છે તો તેનું નામ ભાઈ એમ કીધું નીસું થઈ ગયું છે? શું મિત્રો વાત કરીએ તો આવનારી જે ચૂંટણીઓ છે તેમાં મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ નહીં જીતે? કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ રાજુભાઈ સોલંકી પણ મિત્રો જેલમાં છે, તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો ઘણા બધા લોકોના મનમાં એવું છે કે આ બંનેમાંથી પહેલાં જેલમાંથી કોણ બહાર આવશે? તો ભાઈ મને તો એવું લાગી રહ્યું છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાંથી બહાર આવશે, કારણ કે મિત્રો વહેલા જેલમાં ગયા હતા। સાથે મિત્રો વાત કરીએ તો જે ગણેશભાઈ ગોંડલ છે તે મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં ચૂંટણીઓ પણ લડવાના છે એવી પણ માહિતી મળી રહી છે। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી।